નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયબોરેન સુધી જોયેલું, બરાબર. હવે વાત કરવાના છીએ ડાયબોરેનના રાસાયણિક ગુણધર્મો અથવા ભૌતિક ગુણધર્મો, જે પણ કહો તે. તો પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આપણું જે ડાયબોરેન છે ને, એ ડાયબોરેન અતિ ઝેરી છે, ખૂબ જ ઝેરી. બીજું, એ રંગવિહીન વાયુ છે. જો બોરોનના મેં તમને બે કમ્પાઉન્ડ ભણાવ્યા. એક ભણાવ્યું ઓર્થોબોરિક એસિડ ઘન સ્વરૂપમાં, બોરેક્સ પાવડર ઘન સ્વરૂપમાં. હવે કરાવું છું તમને આ એક સ્વરૂપ ડાયબોરેન જે વાયુ સ્વરૂપમાં છે, B2H6. બરાબર છે. ચાલો, બીજી એક બાબત, એનું ઉત્કલન બિંદુ વાયુ ફોર્મમાં છે, એટલે ઉત્કલન બિંદુ 180 કેલ્વિન છે. આમ બહુ ઠંડુ હોય પણ નુકસાનકારક બહુ જ હોય, કેમ કે બહુ ઝેરી વાયુ છે. બરાબર. ચાલો, એક ત્રીજી બાબત કે આ જે ડાયબોરેન છે ને, એની O2 સાથે પ્રક્રિયા, બરાબર. ડાયબોરેનને હવા પ્રત્યે બહુ જ પ્રબળ આકર્ષણ હોય, અને એટલે એને હવામાં તમે ખુલ્લો રાખો ને એટલે એ આપમેળે સળગી ઉઠે અને ખૂબ જ મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. બરાબર. એની દહન ઉષ્માનું મૂલ્ય બહુ જ વધારે છે. એટલે હું અહીંયા શું લખું ખબર, કે હવાની હાજરીમાં તે, અથવા આપણે એને આખી એક પ્રોપર્ટી જ બતાવીએ તમને અહીંયા, આવી રીતે જ લખીએ, થોડું વધારે એક્સ્ટ્રા, કે ડાયબોરેનને ઓક્સિજન સાથે, બરાબર, પ્રબળ આકર્ષણ હોવાથી તેને હવામાં ખુલ્લું રાખતા, હવામાં ખુલ્લું રાખતા આપમેળે સળગી ઉઠે છે. આપમેળે સ્વયંભૂ સળગી ઉઠે છે. બરાબર. અને ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે. ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્માનો જથ્થો, મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત કરે છે. અને એની જે દહન ઉષ્મા છે ને, બરાબર, તમારે ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં PND સરના ચેપ્ટરમાં આવે છે દહન ઉષ્મા. તો એ દહન ઉષ્મા ખૂબ જ વધારે છે. બરાબર. દહન ઉષ્મા ખૂબ જ કેવી છે? વધારે છે. બરાબર. ચાલો, ઉદાહરણ તરીકે આપણી પાસે છે B2H6. ચાલો, એનું દહન કરીએ એટલે O2. બરાબર. ચાલો, દહન કરશો ને એટલે શું મળશે ખબર? B2O3 અને સાથે છૂટું પડશે H2O. ચાલો, એની દહન ઉષ્મા એટલે કમ્બશન એન્થાલ્પી કહેવાય. કમ્બશન એટલે દહન. ચાલો, સમીકરણમાં હાઇડ્રોજન 6 છે, તો અહીંયા 3 કરું તો ઓક્સિજન 3 અને 3 6, એટલે અહીંયા 3. 1 મોલ પદાર્થનું દહન કરવાની ઉષ્મા એને દહન એન્થાલ્પી કહેવાય. બરાબર. ચાલો, આપણી ટેક્સ્ટ બુકની અંદર 1976 કિલોજૂલ પર મોલ આપ્યું છે. બરાબર. અમુક રેફરન્સ બુક એવું કહે છે કે એમાં 2008 કિલોજૂલ પર મોલ ઉષ્મા મુક્ત થાય. બહુ જ મોટી ઉષ્મા છે. બરાબર. આ NCERT છે, એટલે પહેલાં 1976 જ પ્રિફર કરવાના, પછી કદાચ ન આપ્યું હોય તો 2008 લખી શકાય. ક્લિયર? તો આ એની છે ને વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન સાથે પ્રક્રિયાથી B2O3 બોરોનનો ઓક્સાઇડ પણ શું થતો હોય છે? બનતો હોય છે, જે તમારે યાદ રાખવાનું છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ એક પ્રોપર્ટી બહુ જ મહત્વની છે. બરાબર છે. ચાલો, NCERTમાં આપેલી છે એટલે કોઈ પ્રશ્ન નથી. ચાલો, હવે એનાથી થોડાક એક સ્ટેપ આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ડાયબોરેન છે ને, એ પાણીમાં ઝડપથી જળ વિભાજન પામીને બોરિક એસિડ આપે છે. બરાબર. એટલે અહીંયા આપણે એવું લખીએ કે પાણી સાથે પ્રક્રિયા. બરાબર. કોના સાથે પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો? પાણી સાથે પ્રક્રિયા. ચાલો જોઈએ પાણી સાથેની પ્રક્રિયા શું કહે છે. તો પાણી સાથેની પ્રક્રિયામાં આપણે લખી શકીએ, બરાબર, કે ડાયબોરેન એટલે B2H6 પાણી દ્વારા ઝડપથી જળ વિભાજન પામીને બોરિક એસિડ આપે છે, એટલે કે BOH ટ્વાઇસ, અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે.
ચાલો બોરોન 2 છે તો 2 કર્યા, તો હાઇડ્રોજન અહીંયા આપણી પાસે ઓક્સિજન અહીંયા 3 દુ 6 તો ઓક્સિજન 6, તો હાઇડ્રોજન 6 દુ 12 ને 6 18 થયા, તો ઓક્સિજન 6 છે હાઇડ્રોજન આ બાજુ, તો હજી 6 12 ઘટે તો અહીંયા 6 વડે ગુણવા પડશે. બરાબર, એટલે જળ વિભાજનથી બોરિક એસિડ બને તો પછી અહીંયા એવું લખી શકાય ને ભાઈ આ કે બોરિક એસિડની બનાવટ છે. શેની બનાવટ છે ભાઈ? બોરિક એસિડની બનાવટ છે. ચાલો આ બોરિક એસિડની બનાવટ. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ એક બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની. 450 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય. કદાચ ટેમ્પરેચર પૂછે, કોઈ દિવસ પૂછાય નહીં ટેમ્પરેચર, પણ આ યાદ રાખવું પડશે. ક્લિયર? ચાલો હવે એની પછી આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને એ છે કે ડાયબોરેન લુઈસ બેઝ સાથે પ્રક્રિયા કરી અને યોગશીલ નિપજ બનાવે. ડાયબોરેન કેમ લુઈસ એસિડ છે એ પણ હું તમને સમજાવીશ. બરાબર, તો અહીંયા આપણે લખીએ કે ડાયબોરેન જે છે, બરાબર, એ ડાયબોરેન લુઈસ બેઝ સાથે પ્રક્રિયા કરે છે, એટલે એ પોતે લુઈસ એસિડ તરીકે વર્તે. બરાબર, અને છે ને ભાઈ બોરોન યોગશીલ નિપજ બનાવે. બોરોન સ્વીકારે અને લુઈસ બેઝ આપે ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે બોરોન યોગશીલ નિપજ. બરાબર, બોરોન છે એ ડાયબો BH3 L, આ L છે ને એ લુઈસ બેઝ છે ને લિગેન્ડ પણ કહેવાય. લિગેન્ડ નિપજ શું કરે છે? બનાવે છે. ચાલો આપણે સમજીએ કઈ રીતે નિપજ બનાવે. જો ફોર એક્ઝામ્પલ આપણી પાસે ઇક્વેશન છે અને એ છે B2H6. બરાબર, ચાલો પ્લસ અહીંયા NMe ટ્રાઇમિથાઇલ એમિન કહેવાય, એમાઇન કહેવાય. ચાલો આની પાસે એક લોન પેર હોય. હવે એ લોન પેર છે ને એ આ બોરોનના ઇલેક્ટ્રોન યુગ બોરોનને દાન કરે. બોરોન પાસે અષ્ટક અપૂર્ણ હોય, હું સમજાવું તમને હમણાં. તો શું બનાવે ખબર? BH3 NMe 3, Me એટલે મિથાઇલ, CH3, અને અહીંયા 2 વાર લખવા. બરાબર, તો NMe ના અણુ પણ કેટલા જોઈશે? 2. તો આ છે ને એ નિપજ બની આપણી. શું બની? નિપજ. ક્લિયર? ચાલો એક બીજું ઇક્વેશન છે B2H6 પ્લસ કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ પણ લુઈસ એસિડ છે, લુઈસ બેઝ છે. તો એમાં પણ ઉપરનો જેવો જ જવાબ 2 times BH3 into CO. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ શું હતું? ડાયબોરેનના રાસાયણિક ગુણધર્મો. ચાલો હવે અહીંથી છે ને આપણે એક અલગ પોઈન્ટ પર જ જઈએ છીએ, આખા બહુ જ મહત્વનું. અહીંથી જ ડાયબોરેનમાંથી ક્વેશ્ચન આવે. બરાબર, તો અહીંયા હું લખું છું ડાયબોરેનની એમોનિયા સાથે પ્રક્રિયા. ચાલો એમોનિયા સાથે પ્રક્રિયા અથવા બોરેઝિનની બનાવટ અથવા અકાર્બનિક બેન્ઝીનની બનાવટ. અકાર્બનિક બેન્ઝીન, બરાબર, ની બનાવટ. આખો અલગ એક 2 માર્ક્સનો કે 3 માર્ક્સનો એક ક્વેશ્ચન જ થઈ જશે અહીંથી. ચાલો રેડી? ઓકે, ચાલો કેવી રીતે થશે સાંભળજો બરાબર વ્યવસ્થિત રીતે. વિદ્યાર્થી મિત્રો તમે પહેલાં ડાયબોરેન લઈ લ્યો. ડાયબોરેન, તો અહીંયા લખું છું ડાયબોરેન. ચાલો આ ડાયબોરેનની એમોનિયા વાયુ સાથે 450 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાની. બરાબર, એટલે તમને બોરેઝિન મળશે. બોરેઝિન એટલે કે B3N3H6 બને છે. બરાબર, બોરેઝિન બને. અને આમે લખાય જો B2H6 into 2 times એમોનિયા બનાવે છે. પેલા આવું બનાવે. બરાબર, પ્રક્રિયાથી પ્રથમ આવું બનશે અને પછી જો અહીંયા લખી દઉં B2H6 into 2 times એમોનિયા. બરાબર, પહેલાં આવું બને અને પછી એમાંથી બોરેઝિન પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? બોરેઝિન. હવે આ B2H6 2 times એમોનિયા છે એને બોરેઝિન નથી કહેવાનું, અને આ B2H6 2 times એમોનિયા છે ને એને આમ પણ લખાય જો આમ BH2 NH3 twice પ્લસ અને BH માઇનસ. આ ધનાયન અને ઋણાયન કમ્બાઈન થઈને ઉપરનું બનાવે.
બરાબર. અને પછી એને હજી વધારે ગરમ કરવામાં આવે ને એટલે બોરેઝિન શું થાય છે, બને છે. આ બોરેઝિનની બનાવટ છે. બરાબર. ઓકે, ચાલો એટલે આ રીતે બરાબર સમજવાનું. ચાલો એનું ઇક્વેશન લખવું છે, લખીએ. B2H6 પ્લસ એમોનિયા અને સાથે શું બનશે, B3N3H6 પ્લસ H2. ચાલો, નાઇટ્રોજન 3 છે અથવા બોરોન 2 છે અને બોરોન 3 છે, તો 3 ને 2 વડે, 2 ને 3 વડે, તો નાઇટ્રોજન 6 થયા. તો નાઇટ્રોજન 6, હાઇડ્રોજન 6 તાલી 18, 6 તાલી 18 એટલે 18 દુ 36 હાઇડ્રોજન છે, તો 6 દુ 12 છે. તો હવે 24 હાઇડ્રોજન ઘટે તો અહીંયા 12 વડે ગુણવા પડે. ઇટ ઇઝ અ ડાયબોર. આને છે ને બોરેઝિન કહેવાય. અને શું કહેવામાં આવે, બોરેઝિન. ચાલો રેડી. હવે હું એનું બંધારણ દોરી દઉં. બહુ જ અગત્યની વસ્તુ છે આના બંધારણની, ખાસ યાદ રાખજો. બરાબર, કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે સમજો. જો એનસીઆરટીમાં વચ્ચે આ બને છે ને પછી આ બને, એવું મેં ડાયરેક્ટ જ લખ્યું છે સીધું. બરાબર. આ જે ડાયબોરેન છે ને, ડાયબોરેન આપણી પાસે, એ ડાયબોરેનમાંથી આપણને આ મળ્યું. તો હું છે ને અહીંયા બંધારણ દોરીશ ને, એ બંધારણ ઉપર જો અહીંયા આવું છે, બંધારણ આપેલું નથી. બરાબર. અહીંયા નાઇટ્રોજન, અહીંયા બોરોન. ચાલો એક કામ કરીએ, અહીંયા વાક્ય લખીશું આપણે, પણ અહીંયા પહેલાં એનું બંધારણ દોરીએ. જો બરાબર, એનું સ્ટ્રક્ચર શું છે બોરેઝિનનું, બહુ જાણવું જરૂરી છે. ક્લિયર? ચાલો, અહીંયા બોરોન, પછી અહીંયા નાઇટ્રોજન, પછી અહીંયા બોરોન, પછી અહીંયા નાઇટ્રોજન. બરાબર, અહીંયા આવશે નાઇટ્રોજન, પછી અહીંયા આવશે બોરોન. ચાલો, આવી રીતના મળશે. ક્લિયર? ચાલો, હવે અહીંયા બોરોન સાથે એક હાઇડ્રોજન ગોઠવવાનો, નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન ગોઠવવાનો, એટલે ટોટલ આપણા 6 હાઇડ્રોજન થઈ જશે. ટોટલ કેટલા હાઇડ્રોજન થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 6. તો આ 6 હાઇડ્રોજન. પછી અહીંયા બોરોન અને નાઇટ્રોજન વચ્ચે એક છોડીને એક પાઈબંધ બનાવવાનો, આવી રીતના. એટલે બોરોન ઉપર પ્લસ આવશે, સોરી માઇનસ આવશે, અને નાઇટ્રોજન ઉપર પ્લસ આવશે. એટલે અહીંયા માઇનસ, યા પ્લસ, આ માઇનસ અને પ્લસ. આ એનું બંધારણ. સેમ લાઈક બેન્ઝિન જેવું. આ પાઈબંધ કદાચ અહીંયા મૂકો તો એકાંતરે ગોઠવવાનું, બેન્ઝિન જેવું બંધારણ. પણ બેન્ઝિનમાં કાર્બન છે એટલે એને કાર્બનિક બેન્ઝિન અને અકાર્બનિક બેન્ઝિન કહેવાય. ક્લિયર? તમે બેન્ઝિનનું બંધારણ દોરો તો કેવી રીતના દોરો? આ બેન્ઝિનનું બંધારણ છે, જો આ રીતે. બરાબર, આવી રીતના બેન્ઝિનનું બંધારણ. અહીંયા હાઇડ્રોજન, બધે હાઇડ્રોજન આવશે. બરાબર, બધી જગ્યાએ. ઓકે, તો આ બોરેઝિનનું બંધારણ ઇનઓર્ગેનિક બેન્ઝિન કહેવાય, અકાર્બનિક બેન્ઝિન તરીકે ઓળખવામાં આવે છે. જો આમાં શું થાય, બોરોન હાઇડ્રોજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન એ સમૂહ એકાંતરે, બોરોન હાઇડ્રોજન, પછી નાઇટ્રોજન હાઇડ્રોજન, પછી બોરોન હાઇડ્રોજન, પછી નાઇટ્રોજન હાઇડ્રોજન, એક મૂકીને એક ગોઠવાયેલા છે. એટલે અહીંયા લખાય કે આ સંયોજનમાં BH અને NH સમૂહ, BH અને NH સમૂહ એકાંતરે ગોઠવાયેલા હોવાથી, એકાંતરે ગોઠવાયેલા છે માટે તેને અકાર્બનિક બેન્ઝિન કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? અકાર્બનિક બેન્ઝિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એને અકાર્બનિક બેન્ઝિન એવું નામ આપવામાં આવેલું છે. થઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો, આ ઇનઓર્ગેનિક બેન્ઝિનની શું છે બનાવટ. આ પાઈબંધ અહીંયા પણ આવી શકે હો. બરાબર, એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. પછી છે ને ભાઈ, જ્યારે ઓર્ગેનિક ચાલશે ને, ઓર્ગેનિક, બરાબર, ત્યારે એમાં અમુક બાબતો મારે તમને ખાસ કહેવી પડશે. બરાબર, અને એ હું તમને ખાસ અહીંયા એક વસ્તુ કહી દઉં છું, સાંભળજો બરાબર, કે આ છે ને એ 4n+2 ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઇલેક્ટ્રોન. જો 6 પાઈ ઇલેક્ટ્રોન, આ 2, પછી અહીંયા 2 4 ને 2 6 આ આવશે. હું જ કરાવીશ આ ચેપ્ટર, એટલે હું તમને યાદ કરાવું છું. તો એ છે ને 4n બરાબર કેટલા આવશે? 4. તો n બરાબર 1 આવશે. બરાબર, n બરાબર 1 હોય ને એટલે પૂર્ણાંક સંખ્યા. એટલે આ બંધારણ એરોમેટિક બંધારણ છે, એરોમેટિક બંધારણ. તમારે ખાલી અત્યારે એટલું જ યાદ રાખવાનું છે કે ડાયબોરેનમાંથી બનતું બોરેઝિન એરોમેટિક, નોન એરોમેટિક, એન્ટી એરોમેટિક. તો જવાબમાં ટીક કરી દેવાનું એરોમેટિક.
શું ટેક કરી દેવાનું છે? એરોમેટિક. જે બરાબર મગજમાં યાદ રાખજો, વ્યવસ્થિત રીતે યાદ રાખજો. ક્લિયર? તો આ રીતનું આખું એક બંધારણ હું તમારી સામે અહીંયા એક લાવેલો છું. ચાલો રેડી? ઓકે. હવે આપણે જે મેઇન વાત કરવાની છે ને એ વાત કરવાની છે ડાયબોરેનનું બંધારણ. બરાબર? એટલે અહીંયા હું હેડિંગ મારી દઉં છું, ડાયબોરેનનું બંધારણ. આપણે ડિટેલમાં ચર્ચા કરીશું આની. બરાબર? ડિટેલમાં આપણે હવે કદાચ પેમ્પલેટમાંથી નહીં વાંચો તોય ચાલશે. બરાબર? આ નોટ્સ હું મોકલી જ દીધી છે, એમ જ તમારે વાંચવાની. બરાબર? હવે ડાયબોરેનનું બંધારણ કેવું છે એ આપણે સમજીએ, બરાબર સમજીએ. બરાબર? B2H6 છે ને, તો ડાયબોરેનના બંધારણની આપણે ચર્ચા કરીએ તો આપણે બંધારણ દોરવાનો પ્રયત્ન કરીશું. પહેલાં તો એ બંધારણ કઈ રીતે દોરાય છે ચાલો સાંભળો. તો ડાયબોરેનમાં B2H6 છે. તો જો આ બોરોન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, પછી અહીંયા બોરોન, હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. ચાલો વચ્ચે હું બ્લુ પેનથી 2 હાઇડ્રોજન બીજા મૂકું છું. હવે એક વસ્તુ યાદ રાખજો કે આ બોરોનના ઇલેક્ટ્રોન છે ને, બરાબર, એને હું ટપકા વડે દર્શાવીશ. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે ને એને હું ચોકડી વડે દર્શાવીશ. ચાલો જોઈએ. બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, 1, 2 અને 3. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા આપણે દર્શાવીશું 1, 2 અને 3. ચાલો રેડી. હવે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને હું ગ્રીન પેનથી દર્શાવું છું, ગ્રીન પેનથી. તો 1, અહીંયા પણ 1, પછી હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન આપણે અહીંયા મૂકી દઈએ, આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઈએ, આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઈએ. ચાલો હવે શું થાય બરાબર સમજો. હવે હું અહીંયા બીજી પેન વાપરું છું અને એ પેન આપણે આવી વાપરી. જો કેવી રીતે થશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે પહેલાં જે રીતનું બંધારણ દોર્યું હતું એ જ રીતે બોરોન, પછી બોરોન, પછી અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. થોડું વિચિત્ર પ્રકારનું બંધારણ છે એટલે હું થોડો સમય લઉં છું આમાં, પછી પ્રશ્નો પૂછાય છે. હાઇડ્રોજન. ચાલો હવે જોઈએ આપણે કેવી રીતનું થાય છે આખું કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે મગજમાં રાખી. જો બોરોન અને હાઇડ્રોજન વચ્ચે અહીંયા એક સિંગલ બંધ બન્યો. જો આ સિંગલ બંધ, 2 ઇલેક્ટ્રોન છે, એક સિંગલ બંધ અહીંયા બનાવ્યો, એક સિંગલ બંધ એણે અહીંયા બનાવ્યો, 2 ઇલેક્ટ્રોન, એક સિંગલ બંધ એણે અહીંયા બનાવ્યો. હવે શું થાય છે ને એ બહુ જ મહત્વનો વિષય છે. હવે શું થાય છે એ બહુ જ મહત્વનો વિષય મિત્રો. આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને બોરોનનો 1 ઇલેક્ટ્રોન જો અહીંયા બોન્ડ બનાવે આવી રીતના, આ વળેલો બંધ બનાવે. કેવો બંધ બનાવે વિદ્યાર્થી મિત્રો? વળેલો બંધ. બરાબર સમજો. જો 1 ઇલેક્ટ્રોન અહીંથી આપણે દર્શાવીએ છીએ, બરાબર, આ 1 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન આ બોરોનનો, બરાબર, આવી રીતના શું બનાવે છે? આમાં આવો બોન્ડ બનાવે છે. બરાબર. તો આ બોન્ડ આપણે આ 2 બોન્ડ નથી, આ 2 બોન્ડ નથી વિદ્યાર્થી મિત્રો. ઇટ ઇઝ નોટ અ 2 બોન્ડ. સમજવાનો પ્રયત્ન કરજો. એ 2 અહીંયા આવી રીતના આમ દર્શાવીએ આપણે, બરાબર, એટલે આ આવી રીતના દર્શાવ્યો. આ 2 બંધ નથી, બંધ એક જ છે. અને આ જે બંધ છે ને એ બંધને બનાના બોન્ડ કહેવાય, વળેલો કેળા જેવો. બરાબર, બનાના બોન્ડ તરીકે ઓળખવામાં આવે. તો આવું છે ને આપણે કેમિકલ બોન્ડિંગના JEEની અંદર, નીટમાં તો નહીં, બનાના બોન્ડિંગ કરીને એક બોન્ડિંગ આવશે. બરાબર, એ તમને જે તે સર ચલાવશે એ સર સમજાવશે, પણ મેં અહીંયા તમને સમજાવી દીધું બનાના બોન્ડિંગ. હવે મેં અહીંયા જે આ લાઈન દર્શાવ્યું છે ને, બરાબર, એને હું થોડી ત્રુટક લાઈનથી દર્શાવું છું. ઓકે, આવી રીતના આમ ત્રુટક લાઈનથી, એટલે તમને ખબર પડે કે એ બોન્ડ છે ને એ કઈ રીતે બનેલા છે. ક્લિયર? જો આ બોન્ડ 2 ઇલેક્ટ્રોનના બનેલા છે, આ પણ 2 ઇલેક્ટ્રોનના બનેલા છે. અહીંયા બોરોન હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન અને અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા બોરોન હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન અને અહીંયા 1 ઇલેક્ટ્રોન, પછી અહીંયા 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 2 ઇલેક્ટ્રોન. આવી રીતના બોન્ડ બનેલા છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ એનું આપણે શું બતાવ્યું છે? બોન્ડિંગ, ડાયબોરેન વિશેની વાત કરી. હવે આના કેટલાક પોઈન્ટ્સ હું લખું છું જે તમારા માઇન્ડમાં હોવા જોઈએ, બરાબર હોવા જોઈએ. પહેલું, જો આ બોરોન છે, એ બોરોન પાસે ઇલેક્ટ્રોન ગણો 2 ને 2 4 ને 1 5 ને 1 6 જ ઇલેક્ટ્રોન છે. જો બરાબર, એટલે હું અહીંયા લખું કે બોરોન પાસે, દરેક બોરોન પાસે 6 ઇલેક્ટ્રોન છે. બરાબર, 6 ઇલેક્ટ્રોન એટલે અષ્ટક અપૂર્ણ છે.
એટલા માટે B2H6 એ ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજનો છે. મેં હમણાં જ વાત કરી ને, લુઈસ બેઇઝ સાથે પ્રક્રિયા કરે. ઇલેક્ટ્રોન ઉણપવાળા શું છે? સંયોજનો છે. અને ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજનો છે એટલે એ લુઈસ એસિડ તરીકે પ્રક્રિયા કરે છે. શેની તરીકે? લુઈસ એસિડ તરીકે વર્તે છે. બરાબર, લુઈસ એસિડ તરીકે વર્તે છે. ચાલો, શું કામ સમજાયું એ ક્લિયર થઈ ગયું. ચાલો, હવે બીજી એક બાબત ધ્યાન આપજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, એમાં આ જે છેડા પર છે ને એને ટર્મિનલ કહેવાય. હું અહીંયા ટી વડે લખીશ, ટર્મિનલ. બરાબર, અને આ ડોટેડ લાઈન વાળા છે ને એ બ્રિઝેડ છે. બરાબર, એને શું કહેવામાં આવે? બ્રિઝેડ. તો એને હું બી લખીશ. તો હું અહીંયા એવું લખું છું કે ટર્મિનલ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 4. બરાબર, અને બ્રિઝેડ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 2. સોરી, ઇઝ ઇક્વલ ટુ બ્રિઝેડ હાઇડ્રોજનની સંખ્યા કેટલી આવશે? 2. 2 બ્રિઝેડ હાઇડ્રોજન છે. ચાલો, ક્લિયર. ચાલો, પછી એમાં એક બીજી વાત પણ હું તમને સમજાવું. જો શું, સાંભળજો. ટર્મિનલ હાઇડ્રોજન અને બોરોન છે ને એ 2 ઇલેક્ટ્રોનથી બનેલા છે. ટર્મિનલ હાઇડ્રોજન અને બોરોન 2 ઇલેક્ટ્રોનથી બનેલા છે, જ્યારે બ્રિઝેડ હાઇડ્રોજન અને બોરોન એ 1 ઇલેક્ટ્રોનથી બનેલા છે. એટલે અહીંયા શું લખાય? ટર્મિનલ હાઇડ્રોજન અને બોરોન, બરાબર, એ 2 ઇલેક્ટ્રોનથી બનેલા છે, અને બ્રિઝેડ હાઇડ્રોજન અને બોરોન એ 1 ઇલેક્ટ્રોનથી બનેલા છે. હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન વચ્ચે repulsion વધુ થાય, અહીંયા ઓછું થાય, અપાકર્ષણ વધુ થાય. એટલે આ બોન્ડ લેન્થ વધારે હોય. જો આ પ્રશ્ન ખાસ પૂછાશે તમને, આ પ્રશ્ન ખાસ પૂછાશે અને હું તમને અહીંયા લખી પણ દઉં. ચાલો, બરાબર, મૂલ્ય નહીં પૂછાય પણ જસ્ટ ફોર યોર નોલેજ, બરાબર, એ ખાસ મગજમાં વ્યવસ્થિત રીતે તમારે શું કરવાનું થશે? યાદ રાખવાનું થશે. બરાબર, એક જ મિનિટ. સોરી, માય મિસ્ટેક. અહીંયા ટર્મિનલ અને અહીંયા 2 ઇલેક્ટ્રોન જ છે. બરાબર, અહીંયા બરાબર સમજી લેજો. બરાબર, 2 ઇલેક્ટ્રોન, અને અહીંયા 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 1 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોનનું બોન્ડિંગ મજબૂત હોય, 1 ઇલેક્ટ્રોનનું બોન્ડિંગ થોડું વીક હોય. એટલે આ બંધની પ્રબળતા, બરાબર, બંધની પ્રબળતાનો ક્રમ છે. બરાબર, બોન્ડ વધારે સ્ટ્રોંગ આ હોય અને વીક આ હોય. બંધની પ્રબળતા મેં તમને શીખવાડી. કોની શીખવાડી? બંધની પ્રબળતા. ચાલો, નેક્સ્ટ. બરાબર, બંધ લેન્થ વાળી વાત પછી કરીએ આપણે. આ બોરોન, પછી અહીંયા આપણું આ બોન્ડિંગ. બરાબર સમજો. હાઇડ્રોજન, અહીંયા બોરોન, બરાબર, આ હાઇડ્રોજન, પછી અહીંયા આવશે આ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. ચાલો, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ભાઈ, અહીંયા 1 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. હવે આ બોન્ડ એંગલને હું θ2 કહી દઉં, આ બોન્ડ એંગલને θ1 કહી દઉં. હવે સમજો બરાબર વ્યવસ્થિત રીતે શું થશે. θ1 વચ્ચે જે બોન્ડિંગ છે ને એમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે અપાકર્ષણ વધારે થશે બંને વચ્ચે રિપલ્ઝન વધારે થાય, એટલે આમ મોટા થાય. થોડા કેવા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? થોડા મોટા થશે. બરાબર, એટલે અહીંયા આપણો આન્સર ખાસ મહત્વનું, θ1 ગ્રેટર દેન θ2. શું કામ? અહીંયા લખાય ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે, અપાકર્ષણ વધુ એટલે એકબીજાને દૂર ધકેલે. બરાબર, એટલે θ1 મોટો, θ2 નાનો. તમારી જાણકારી માટે જો તમારે યાદ રાખવું હોય તો હું કહી શકું કે આ 120 ડિગ્રીનો હોય અને આ θ2 છે ને એ 97 ડિગ્રીનો હોય. આ તમારી જાણકારી માટે. ક્લિયર? આ પ્રશ્ન પૂછાય બોન્ડ એંગલ, ખાસ યાદ રાખજો. જો આવી રીતના પૂછાય, ટર્મિનલ પછી બોરોન પછી ટર્મિનલ, બોન્ડ એંગલ કેટલો? તો શું લખવાનું? 120 ડિગ્રી. પછી શું પૂછે? બ્રિજ બોન્ડિંગ, બોરોન બ્રિજ બોન્ડિંગ. બરાબર, એટલે બ્રિઝેડ હાઇડ્રોજન, એ એંગલ કેટલો? તો 97 ડિગ્રીનો. ચાલો, આ બંધ કોણ? આવી રીતના એ લોકો પૂછી શકે. ચાલો, હજી નેક્સ્ટ પૂછે બોરોનનું સંકરણ કેટલું? તો 2, 4 અને 6 જ છે, એટલે સંકરણ sp3 થાય. 4 બોન્ડ બને, 1, 2, 3 ને 4. 4 બોન્ડ હોય એટલે sp3 આવે, તમને આવડશે. એટલે અહીંયા લખું કે બોરોનનું જે સંકરણ છે એ સંકરણ sp3 હશે.
શું હશે વિદ્યાર્થી મિત્રો? sp3. ચાલો હવે ખાસ સમજવાનું છે, બરાબર. શું સમજવાનું એ બરાબર સમજો. જો અહીંયા આ જે બ્રિજવાળા બે હાઇડ્રોજન છે ને, એ આ બંને હાઇડ્રોજનની સમતલમાં લંબ રૂપે હોય. sp3 સંકરણ છે એટલે લંબ રૂપે હોય, બરાબર. એટલે ખાસ અહીંયા લખું છું 4 છેડા પરના હાઇડ્રોજન, 4 છેડા પરના હાઇડ્રોજન એ એક જ સમતલમાં હોય, એ એક જ સમતલમાં હોય. જો હું અહીંયા ચોરસ બોક્સ સ્વરૂપે જે હાઇડ્રોજન કરું છું ને, બધા એક જ પ્લેનની અંદર હશે, એક જ પ્લેનમાં એ શું થાય જોવા મળે. અને અહીંયા નીચે લખું છું 2 બ્રિજ, જે બ્રિજ હેડ પરમાણુ છે હાઇડ્રોજન, બરાબર, એ સમતલને લંબ હોય. સમતલમાં કેવા હોય? લંબ હોય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? 4 છેડા પરના હાઇડ્રોજન એક જ સમતલમાં અને 2 બ્રિજ હાઇડ્રોજન સમતલને કેવા હોય છે? લંબ હોય. સમતલમાં લંબ હોય. સમતલને લંબ લખવા કરતા સમતલમાં શું હોય છે? લંબ. આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાલો રેડી? ઓકે. હવે એક બહુ મહત્વની વાત સમજો. હાઇડ્રોજન ટર્મિનલ અને અહીંયા બોરોન. પછી હું અહીંયા શું લખું ખબર? હાઇડ્રોજન બ્રિજ અને અહીંયા બોરોન. ચાલો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. સાંભળજો બરાબર. 2 ઇલેક્ટ્રોન છે ને 2 પરમાણુ એટલે 2 એટમ 2 ઇલેક્ટ્રોન. હવે તમે બરાબર સમજો. આ હાઇડ્રોજન અને આ બરાબર બરાબર ક્લિયર કરજો વ્યવસ્થિત રીતે. એના 2 સેન્ટર હોય, એક સેન્ટર અહીંયા અને એક સેન્ટર અહીંયા, 2 સેન્ટર. એટલે છે ને 2c લખાય. શું લખાય? 2c. 2 પરમાણુની વચ્ચે છે. કેટલા પરમાણુની વચ્ચે છે? 2 પરમાણુની, એટલે 2c. અને 2 ઇલેક્ટ્રોન 2e, એટલે એને 2c2e બોન્ડ કહેવાય. 2c2e ટાઈપ ઓફ બોન્ડ. 2c2e ટાઈપ ઓફ બોન્ડની સંખ્યા કેટલી? તો કે 4. 1, પછી આ 2, પછી આ 3 અને પછી આ 4. આવું ખાસ પૂછાય. હવે તમે બ્રિજ હેડ વાળું જુઓ. બ્રિજ હેડ વાળું, બરોબર, એમાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે અહીંયા જો આવી રીતે BHB છે, બરાબર. ઓકે, તો 1, 2 ને 3 સેન્ટર થશે. કેટલા સેન્ટર થશે? 3. 1, 2 અને 3 સેન્ટર. તો પછી એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો આ રીતે હોય ને, તમને બધાને યાદ જ હશે, બરોબર. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે? અહીંયા લખાશે 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન, 3c2e, બરાબર. એટલે અહીંયા લખાય 3c2e ટાઈપ ઓફ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર. 1 ઇલેક્ટ્રોન અહીંયા અને 1 અહીંયા એટલે 2 ઇલેક્ટ્રોન. ઓકે, બરાબર. એટલે આ જે બોન્ડ છે ને એ 3c2e, 1 અને 1 આ 2. એટલે આ ખાસ પૂછાય છે. ચોપડીમાં લેંગ્વેજ સ્વરૂપે લખ્યું છે વાક્ય રચના. મેં આને થોડું ઇઝીલી સમજાવ્યું તમને, બરાબર. તમને હજી ન સમજ પડતી હોય તો બોરોન, હાઇડ્રોજન, બોરોન, 1 ઇલેક્ટ્રોન અહીંયા અને 1 ઇલેક્ટ્રોન અહીંયા આવી રીતનો. એટલે 2 ઇલેક્ટ્રોન 3 સેન્ટર હોય. ચેક કરી લ્યો, 1, 2 અને 3 સેન્ટર. તો 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન, એટલે 3c2e બોન્ડ તરીકે એને શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે, બરાબર. 3 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન, 2 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન અને કેળા આકારના બંધ તરીકે એને ઓળખવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? બરાબર. ઓકે. એટલે આ એક બાબત દરેક વિદ્યાર્થીઓએ ખાસ મગજમાં શું કરવાની છે? રાખવાની. અને પછી મેં તમને આગળ પણ કહ્યું કે આ ડાયબોરેન જે છે, બરાબર, એ ડાયબોરેનનું દહન ઉષ્માનું મૂલ્ય ખૂબ જ વધારે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય, બરાબર. એટલે આ ડાયબોરેનનો ઉપયોગ છે ને રોકેટ બળતણની અંદર થાય. રોકેટમાં બળતણ તરીકે, ફ્યુઅલ તરીકે, બરાબર, ફ્યુઅલ તરીકે એનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? બરાબર. એટલે આ મુદ્દો બરાબર મગજમાં રાખવાનો છે, બરાબર. પછી એક બીજી વાત પણ તમને અહીંયા ખાસ મારે જે તમને કહેવાની છે કે અહીંયા જે ટર્મિનલ હાઇડ્રોજન હોય ને એ બ્રિજ હાઇડ્રોજન કરતાં સરળતાથી દૂર થાય, બરાબર. આ ઇઝીલી તૂટી જાય કેમ કે આ સમતલમાં છે, બરાબર. અને ખાસ તમારે શું કરવું પડશે? ધ્યાનમાં રાખવું પડે. ક્લિયર? તો આ રીતે આપણે આખી જે ચર્ચા તમારે ખાસ મગજમાં ઉતારવાની છે, બરાબર, એ તમારે અહીંયા શું કરવાની છે? ધ્યાનમાં રાખવાની. ક્લિયર? તો આ રીતની આખી પ્રોસેસ છે બનાના બોન્ડિંગની.
કોની છે? બનાના બોન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને જે સમજાવ્યું એ આજે ડાયબોરેનના શું સમજાવ્યા? રાસાયણિક ગુણધર્મ. ખાસ ડાયબોરેન પર ફોકસ કરજો વિદ્યાર્થી મિત્રો, એટલે માર્ક્સ તમારા કપાય નહીં. ચાલો, રેડી? ઓકે, કમ્પ્લીટ. ચોપડીમાં લેંગ્વેજ સ્વરૂપે છે એ બરાબર ધ્યાનમાં રાખવાનું. બરાબર? ચાલો, હવે આ સમૂહ નંબર 13નો છેલ્લો પોઈન્ટ, બોરોન અને એલ્યુમિનિયમના ઉપયોગો. તો હું છે ને અહીંયા પહેલાં બોરોનના ઉપયોગો લખું છું. બોરોન, બરાબર, બોરોન અને તેના કમ્પાઉન્ડના ઉપયોગો. ચાલો, તેના જે સંયોજન છે એ સંયોજનના શું શીખવાના છે? ઉપયોગો. ચાલો, ઉપયોગો કયા કયા હોય એ તમને મેં આગળ હું કહેતો જ આવ્યો છું, પણ ફરીથી આપણે બધા જ ઉપયોગોનું એક લિસ્ટ એનસીઆરટી અને JEEની સાથે. ચાલો, પહેલું ટેક્સ્ટ બુકનું છે કે બોરોન છે એનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું. બોરોન છે એનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું. બરાબર. પછી એની ડેન્સિટી છે, ઘનતા, એ ઘનતા ખૂબ જ નીચી. બરાબર. પછી એની જે વિદ્યુત વાહકતા છે, અધાતુ તત્વ છે એટલે વિદ્યુત વાહકતા કેવી છે? ઓછી. બરાબર. વિદ્યુત વાહકતા કેવી છે? ઓછી. એટલે ઓછી વિદ્યુત વાહકતા ધરાવતું, અત્યંત, ખાસ યાદ રાખજો, સખત, બરાબર, અને ઉચ્ચ તાપમાન સહન કરી શકે તેવી, ઉચ્ચ તાપમાન સહન કરી શકે તેવું, સહન કરી શકે તેવું તત્વ છે. બરાબર. તેવું તત્વ હોવાથી એના અનેક ઉપયોગો છે, અનેક ઉપયોગો છે બોરોનના. ચાલો, તો બધા જ ઉપયોગોને આપણે વારા ફરતી જોઈએ. પહેલાં એનસીઆરટીના જોઈ લે, પછી બીજા વિશેષ હશે તો હું તમને કહીશ. બરાબર. ચાલો, એમાં છે ને વિદ્યાર્થી મિત્રો, બોરોનના રેસા આવે. રેસા. આ બોરોનના જે રેસા છે ને એનો ઉપયોગ ક્યાં થાય? બુલેટ પ્રૂફ જેકેટ બનાવવા. જે આર્મીમાં હોય ને, બુલેટ પ્રૂફ જેકેટ બનાવવા એનો ઉપયોગ થાય. પછી હવાઈ જહાજ, એરક્રાફ્ટ, આપણે જે વિમાનોને જે હોય ને એ હવાઈ જહાજ માટે હલકા, વજનમાં હલકા સંયુક્ત પદાર્થ બનાવવા માટે. સંયુક્ત પદાર્થ એટલે મિશ્ર ધાતુ. બરાબર. વજનમાં જેટલું હલકું હશે ને વિમાન, એટલું એને ઘર્ષણ ઓછું લાગશે. બરાબર. એટલે સળગવાની સંભાવના બહુ ઓછી રહે. ચાલો, ક્લિયર થઈ ગયું? બરાબર. એક આ ઉપયોગ. ચાલો, હવે એક બીજો ઉપયોગ છે બોરોનનો સમસ્થાનિક B10. બરાબર. એની ન્યુટ્રોન શોષવાની ક્ષમતા બહુ સારી. ન્યુટ્રોન શોષવાની જે ક્ષમતા છે, એની જે કેપેસિટી, એ ક્ષમતા ખૂબ જ વધારે. ન્યુટ્રોન શોષવાની જે ક્ષમતા છે એ ક્ષમતા ખૂબ જ કેવી હોય છે? વધારે હોય છે. ન્યુટ્રોન શોષવાની ક્ષમતા ખૂબ જ કેવી છે? વધારે. અને ન્યુટ્રોન અવશોષવા કે ક્ષમતા બધું છે, ક્ષમતા વધુ. અને એટલા માટે એનો ઉપયોગ ક્યાં થાય ખબર? ન્યુક્લિયર રિએક્ટર જે હોય ને, ન્યુક્લિયર રિએક્ટર, એ રિએક્ટરની અંદર ખાસ યાદ રાખજો, ન્યુક્લિયર રિએક્ટરમાં ધાતુ બોરાઇડ રક્ષણાત્મક આવરણ બનાવવા માટે, ધાતુ બોરાઇડ રક્ષણાત્મક આવરણ બનાવવા માટેનો ઉપયોગ થાય. બરાબર. આ ન્યુક્લિયર રિએક્ટર હોય ને એની આજુબાજુ એ લોકો શું કરે? બરાબર. આજુબાજુ આવું બોરાઇડનું કવચ લગાવી દે. એટલે શું કરે? વધારાના ન્યુટ્રોન હોય ને શોષી લે. એટલે આ ન્યુક્લિયર રિએક્ટર બહુ ગરમ ન થાય. બરાબર. ગરમ ન થાય ને એટલે ફાટવાનો ભય ન રહે. બરાબર. બાકી આ ન્યુટ્રોન જો વાતાવરણની અંદર મુક્ત થાય ને તો પુષ્કળ માત્રામાં નુકસાન પહોંચાડે. ક્લિયર? એટલે એનો ઉપયોગ ત્યાં થાય. પછી ઘણી બધી વખત છે ને અંદર નિયંત્રણ સળિયા. બરાબર. નિયંત્રણ સળિયા એટલે આ છે ને ટૂંકમાં અહીંયા અંદર આવી રીતના બોરોન ધાતુના સળિયા ગોઠવી દે એટલે એ વધારાના ન્યુટ્રોન શોષી લે. બરાબર. અને એક ખાસ એનો ઉપયોગ કહું B10નો, કેન્સરની કેમોથેરાપીની સારવારમાં. બરાબર. કેન્સરની કેમોથેરાપીની સારવારમાં. બરાબર. કેમોથેરાપીની જે સારવાર છે, એ સારવારમાં એનો શું કરવામાં આવે છે? ઉપયોગ. તો આ એનો ઉપયોગ છે. ચાલો, રેડી? ઓકે. હાલો, હવે થર્ડ ઉપયોગમાં જઈએ. શું છે?
બોરેક્સ અને બોરિક એસિડ જે છે ને, બોરિક એસિડ એ ઉષ્મા પ્રતિરોધક બોરોસિલિકેટ પાયરેક્સ કાચ બનાવવા માટે એનો ઉપયોગ થાય. સાંભળજો બરાબર. બોરેક્સ અને ઓર્થોબોરિક એસિડ, બોરેક્સ અને બોરિક એસિડ અથવા ઓર્થોબોરિક એસિડ જે છે, આ ઓર્થોબોરિક એસિડનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો બોરોસિલિકેટ પાયરેક્સ કાચ, બરાબર, પાયરેક્સ કાચની બનાવટમાં એનો ઉપયોગ થાય. પાયરેક્સ કાચ બનાવવાનો હોય ને ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ સમજો, બરાબર. પછી તમને બીજું પણ કહું, ધ્યાન આપજો બરાબર. ધાતુ કર્મ વિધિની અંદર જે ધાતુને દૂર કરવા, ધાતુને અલગ કરવાની હોય કર્મવિધિમાં સોલ્ડરિંગ ફ્લસ્ક તરીકે, સોલ્ડરિંગ ફ્લક્સ એટલે અભિવાહક કહેવાય, ઠંડુ કરવું, બરાબર. ફ્લક્સ, સોલ્ડરિંગ ફ્લક્સ તરીકે વપરાય. સોલ્ડરિંગ કરવું એટલે જોડવું, બરાબર. તો એની આ ધાતુ કર્મ વિધિમાં આ ખાસ કરીને બોરેક્સ ધાતુના સોલ્ડરિંગ કરવા માટે ફ્લક્સ તરીકે વપરાય, બરાબર. એટલે આ એક ખાસ મગજમાં તમારે શું કરવાનું છે, ધ્યાનમાં રાખવાનું. ચાલો રેડી, ઓકે. ચાલો હવે એની પછી એક ઔષધીય સાબુનો એક ઘટક છે ભાઈ. ઔષધીય સાબુનો એક શું છે, ઘટક. આ ચોથો ઉપયોગ અહીંયા લખી દઉં. ચાલો, બરાબર. ઔષધીય સાબુનો ઘટક છે એટલે હું છે ને આને ઇન્ડિવિજ્યુઅલ કહું. આ તો મેં તમને બોરેક્સ વિશે વાત કરી. ચાલો એની પછી હું તમને એક ખાસ કહી દઉં. બોરોન અને એના સંયોજનનો ઉપયોગ પોર્સેલિનનું ઇનેમલ બનાવવા, પોર્સેલિનની ટાઇલ્સ હોય ને, બરાબર, એ બનાવવામાં વપરાય. બોરેક્સ વપરાય, બનાવવામાં બોરેક્સ વપરાય છે. પોર્સેલિનની ટાઇલ્સ હોય, એ ટાઇલ્સની ઉપર લીસું આવરણ બનાવવા માટે બોરેક્સ શું થાય છે, વપરાય છે. ચાલો હવે થોડા બહારના ઉપયોગ આવ્યો, બરાબર. તમને પછી એક ઉપયોગ આગળ પણ ખબર છે કે બોરેક્સ પાવડર છે, એ આ બોરેક્સ પાવડરનો ઉપયોગ થાય રંગીન ધાતુ આયનની પરખ માટે મણકા કસોટીમાં બોરેક્સ પાવડરનો શું કરવામાં આવે છે, ઉપયોગ. ચાલો રેડી, આ પણ આપણે જાણીએ છીએ. ચાલો છઠ્ઠો ઉપયોગ હજી એક આપો. બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ, બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ, બરાબર. આ મંદ જલીય દ્રાવણ નિર્બળ ચેપનાશક તરીકે વપરાય. એટલે ચેપનાશક તરીકે એનો શું કરવામાં આવે છે, ઉપયોગ. આંખમાં નાખવાનું જે સોલ્યુશન હોય ને, એમાં બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ હોય. ક્લિયર? ચાલો હજી પણ એક ઉદાહરણ આપું કે જે બોરેક્સ પાવડર છે, બોરેક્સ પાવડર, એ બોરેક્સ પાવડરનો ઉપયોગ થાય ચર્મ ઉદ્યોગમાં ચામડાની સફાઈ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ચામડાની સફાઈ એટલે પ્રાણીઓનું ચામડું કાઢ્યું હોય ને, તો એમાં ચરબી હોય ને, તો ચરબી માટે એનો ઉપયોગ થાય, ચરબીને દૂર કરવા માટે. પછી ખોરાક સંરક્ષક તરીકે, પ્રિઝર્વેટિવ્સ તરીકે, આપણે અનાજની અંદર પેલી જે વ્હાઈટ ગોળી મૂકીએ છીએ, બોરેક્સની જ હોય, બરાબર. સંરક્ષક તરીકે શું થાય છે, વપરાય છે. પછી આઠમામાં હું તમને એમ કહું કે ડાઈબોરેન છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ ડાઈબોરેનની દહન ઉષ્મા ખૂબ જ વધારે, ડાઈબોરેનની દહન ઉષ્મા ખૂબ જ વધારે, બરાબર. એટલે ખૂબ જ વધુ હોવાથી, દહન ઉષ્મા ખૂબ જ વધુ હોવાથી, બરાબર, બળતણ તરીકે, રોકેટ બળતણ તરીકે એનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. ઔષધીય સાબુનો એક ઘટક છે, બરાબર. તો આ બધા ઉપયોગો કોના હતા, બોરોન અને એના સંયોજનના. ચાલો આ બોરોન. હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો થોડી એલ્યુમિનિયમની, બરાબર. એલ્યુમિનિયમ વિશે, એના બનાવટને વિશે થોડું આપણે 12મા ધોરણમાં ભણીશું, અત્યારે અહીંયા જરૂર નથી. અહીંયા ખાલી આપણે એના ઉપયોગો વિશે થોડુંક મગજમાં રાખીએ, બરાબર. એલ્યુમિનિયમના ઉપયોગો કયા કયા છે, એ બધા ઉપયોગો આપણે ખાસ મગજમાં થોડાક ઉતારી રાખીએ એટલે ક્લિયર થઈ જાય, બરાબર. તો એલ્યુમિનિયમના જે ઉપયોગો છે ને, એમાં ઉપયોગોમાં પહેલું ખાસ યાદ રાખજો, એલ્યુમિનિયમ
ચાંદી જેવી ચળકાટ ધરાવે, ચાંદી જેવી ચળકાટ ધરાવતી ધાતુ છે, ચાંદી જેવી ચળકાટ ધરાવતી સફેદ ધાતુ છે. કેવી છે? સફેદ ધાતુ છે. એની ટીપાઉ ક્ષમતા બહુ જ ઊંચી, તણાવ ક્ષમતા, ઊંચું તનન સામર્થ્ય ધરાવે છે. ઊંચું તનન સામર્થ્ય શું કરે છે? ધરાવે છે. એની તાણવાની ક્ષમતા બહુ જ ઊંચી. ચાલો બીજું, ઊંચી વિદ્યુત અને ઉષ્મા વાહકતા દર્શાવે છે. ઊંચી વિદ્યુત અને શું દર્શાવે છે? ઉષ્મા વાહકતા. ઉપયોગો નથી, આ એના ગુણધર્મ છે, સમજી લો. ઊંચી ઉષ્મા વાહકતા શું કરે છે? ધરાવે છે. તમારી જાણકારી માટે કહી દઉં, ધરાવે છે. તમારી જાણકારી માટે કોપર કરતા બમણી, કોપર કરતા બમણી એની પાસે વિદ્યુત વાહકતા અને ઉષ્મા વાહકતા છે. ચાલો આ ધ્યાનમાં રાખો. ક્લિયર? ચાલો ત્રીજી એક પ્રોપર્ટી કહું કે એની વિદ્યુત ધનમયતા પણ ખૂબ વધારે છે. વિદ્યુત ધનમયતા ખૂબ જ વધુ છે, +3 જેટલી છે, ખૂબ જ વધુ છે. એની વિદ્યુત ધનમયતા પણ ખૂબ જ કેવી છે? વધારે છે. ક્લિયર થઈ ગયું? ઓકે. ચોથું સાંભળજો કે એલ્યુમિનિયમ છે ને, એલ્યુમિનિયમ એ ઓક્સિજન સાથે ઝડપી પ્રક્રિયા કરે છે, ઝડપી પ્રક્રિયા કરે છે. અને સપાટી પર એનું જે લેયર હોય એ લેયર પર Al2O3નું રક્ષણાત્મક કવચ બનાવે છે. રક્ષણાત્મક શું બનાવે છે? કવચ બનાવે છે. Al2O3નું રક્ષણાત્મક કવચ શું કરે? બનાવે. અને એટલા માટે એલ્યુમિનિયમ રાસાયણિક રીતે લગભગ કેવું છે? નિષ્ક્રિય છે. નિષ્ક્રિય હોવાની પાછળનું આ રીઝન. ચાલો ક્લિયર થઈ ગયું? બરાબર. ઓકે. હજી એક વસ્તુ કહું કે એ કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, સિલિકોન અને ઝીંક સાથે એલ્યુમિનિયમ ઘણી બધી મિશ્ર ધાતુ બનાવે છે. ઘણી બધી મિશ્ર ધાતુ બનાવે, મેગ્નેલિયમ, જર્મેલિયમ, ઘણી બધી મિશ્ર ધાતુ બનાવે. બરાબર. બીજી એક વાત કે આ જે મિશ્ર ધાતુ બને છે, બરાબર, એ મિશ્ર ધાતુનો ઉપયોગ, એલ્યુમિનિયમ અને એની મિશ્ર ધાતુનો ઉપયોગ ક્યાં થાય? સાંભળજો. જુદા જુદા આકારની પાઇપ બનાવવા માટે, જુદા જુદા આકારની પાઇપો બનાવવા માટે. પછી આ ઉપરાંત એનો એક બીજો ઉપયોગ પણ છે, ટ્યુબ બનાવવા માટે. ટ્યુબ, એલ્યુમિનિયમની ટ્યુબ આવે. પછી સળિયા બનાવવા માટે. પછી વાયર પ્લેટ, વાયરની જે પ્લેટ આવે એ પ્લેટ બનાવવા માટે. બરાબર. એટલે જુદા જુદા આકાર, પાઇપ, ટ્યુબ, સળિયા, વાયર પ્લેટ, પતરા. બરાબર. પતરામાં ઢાળી શકાય. પતરામાં આને શું કરી શકાય છે? ઢાળી શકાય છે, એલ્યુમિનિયમ અને એની મિશ્ર ધાતુને. એટલે પછી આ બધાનો ઉપયોગ ક્યાં થાય ખબર? પેકિંગમાં. આપણે જે એલ્યુમિનિયમ ફોઇલ વાપરીએ એ પેકિંગમાં, ખાસ કરીને જાત્રા કરવા જઈએ ત્યારે જે લોટી ભરીને આવીએ જમનાજીની ને એ બધી, એમાં આવવા આવે. પછી વાસણો બનાવવા, એલ્યુમિનિયમના વાસણો હવે તો બહુ ઓછા આવે છે. પછી બાંધકામમાં એલ્યુમિનિયમના સળિયા જે વપરાતા હોય, ખાસ કરીને બારીને એમાં. પછી વિમાનમાં અને વાહન વ્યવહારમાં વપરાય છે. બરાબર. વાહન વ્યવહારમાં એનો શું થાય છે? ઉપયોગ થાય છે. એરોપ્લેનના ભાગને ઘણું બધું આવે. ચાલો ક્લિયર? એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાલો હજી એક બે ઉપયોગ છે. ક્રોમિયમ અને મેંગેનીઝની મિશ્ર ધાતુ. ક્રોમિયમ અને મેંગેનીઝની ધાતુને, મેંગેનીઝની ધાતુનું અથવા ક્રોમિયમ અને મેંગેનીઝ ધાતુનું તેમના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરવા માટે, ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરવા માટે, બરાબર, એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ છે. એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ. કઈ પદ્ધતિ? થર્માઇટ પદ્ધતિમાં, બરાબર, આનો શું કરવામાં આવે છે? ઉપયોગ. રિડક્શન કરતા તરીકે. જો
ક્રોમિયમનો ઓક્સાઇડ હોય અને એમાં એલ્યુમિનિયમ તમે નાખો ને એટલે શું કરી નાખે, એલ્યુમિનિયમને ઓક્સિજન પ્રત્યે બહુ આકર્ષણ, એટલે ઓક્સિજન ઓલામાંથી શોષી લેશે, ક્રોમિયમ છૂટું પાડી દે. સેમ એઝ ઇટ ઇઝ મેંગેનીઝ, Mn2O3, MnO ઘણા બધા આવે, બેલેન્સ નથી કરતો એટલે અહીંયા શું મળશે, Mn અને Al2O3. આ પદ્ધતિને એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ કહેવાય. અહીંયા એલ્યુમિનિયમનો ઉપયોગ થાય રિડક્શન કરતા તરીકે. શેની તરીકે? રિડક્શન. એટલે અહીંયા તમે એવું લખી શકો કે એલ્યુમિનિયમનો ઉપયોગ પ્રબળ રિડક્શન કરતા તરીકે વપરાય છે. પ્રબળ રિડક્શન કરતા તરીકે શું થાય છે? વપરાય છે. જે તમારે ખાસ મગજમાં શું કરવાનું છે? રાખવાનું છે. બરાબર. તો આટલા ઉપયોગો તમારા માઇન્ડમાં રાખવાના છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સમૂહ નંબર 13 બરાબર આપણું કેવું કર્યું છે? કમ્પ્લીટ. હવે સમૂહ નંબર 14નું બોર્ડ કેવી સર ચલાવશે અને એનું JEE સર ચલાવશે. એટલે પી બ્લોક આખો કેવો થઈ જશે? પૂરો. ઓકે, થેન્ક યુ.